એ છોકરા હા જો જો આપણે લુગડો લેતો આવજે સિક્યુરિટી ગાર્ડનો લેતા આવો હા ને પેલો આપણે ચોકીદારનો લાવ્યા હતા ને ઓવા લાયો લે હા રે લુગડો હોય ને હા રમણ કાકા ને આપણે ખેતર ચોકીદાર પર રાખ્યા ઓવા રાખ્યા ને એમને આપતો આય કે આધાર શર્ટ લઈને આય તમે માપી જવો હજુ આપણે દરજી પેન્ટ સીવે નહીં બરોબર સારું પેન્ટ નો સિલાઈ બાકી છે એટલે હમણાં થઈ જશે હું પેન્ટ તો આપ્યા તો અત્યારે શર્ટ માં પાવતો આવીને બરોબર શર્ટ થઈ રહ્યા તો નહીં થઈ રહ્યા આપ્યો હા ને હા પાછું જલ્દી આવજે ઘેર હો. હા આવો આવો ફતાજી બેહો ચા બા પીધી? ચા બા તો પીધી પણ મારે ઊંઘ જ નહીં ઉઠતી આજ તો ચમ? શેખ વાતાવરણ એવું ને ઠંડુ ઠંડુ કે મારે ઊંઘ જ નહીં ઉઠતી મારે તો આ તમે પેલો ચોકીદારનો લુગડો ક્યાં મોકલાઈ દીધો? ઓહો ચોકીદારનો લુગડો મોકલાયો ખાલી પેન્ટ આપણે દરજી હજુ સિલાઈ નહીં મારી ને હા તેના તો મેકી રાખ્યો અચ્છા તે મુકા હમણાં જવું પેન્ટ લઈને અત્યારે તો છોકરા મોકલ્યો કયો શર્ટ ને એવું તો આપીએ હા બરોબર એટલે કહું માપી જવો ને થાય ને તો ફિટિંગ કરાવવું પડે તો હવે તો તમારે તો સારું નહીં હવે તો ચોકીદાર આવી ગયો એટલે ચોકીદાર આવી જાય તો એવું સારું દાડે તો મારે બે રહ્યા નાખો હવે દાડત તો અમારે બે રહેવાનું રાતી ભલે એટલે બે રહી ગાડી પણ આખો દાડો તો મારે જ જવાનું ને. બધા મારા છોકરા છે તો બે ના રે નહીં બે તો બાપા આખો દાડો ઘેર બે હા પેંગાઈ ખાટલા ને બાબા તો તો ફ્રી ફાયર 30 કરતો આવે આમ ફ્રી ફાયર શું કહેવાય? શી ખબર એવી ગેમ આખો દાડો રમ કરતો ફ્રી ફાયર નવી આવી હોય નહીં એમાં તું કઈ હાજર હું કહેવાય તો કે એ પેલો આયો માર એ પેલો આયો માર અરે પણ કને મારવાનો હો ઊંઘમાં ના તા? ફ્રી ફાયર રમતો હતા ને હા બરાબર એટલે આપણું લોહી પી જાય તો મેં અમે ચૂંચા નહીં આવતા આજે એ હોય અને બીજો કોઈક છોકરો આવા પેલા આપડા મોહલ્લા નહીં પેલો બાજુ ઓહો એથી એ મોહલ્લામાં આવે ને તે બેઠા આખો દાડો ફ્રી ફાયર રમતા હોય તો તમે એક જ કામ ખોટું કર્યું ફોન જ ઉલી આલી આલ્યો. ફોન હોય ને કે હું નવમું તાને જ જવું હમ. જમાકમ ફોન હોય એમ કહેતો હતો હા હવે ફોન લઈ આલે ને તો નવમું બનવાનું મેળવી દીધું હાય તાન નવમા ધોરણમાં બને કરી નાખ્યું બનવાનું ફોન આવ્યો તા નવું હવે કે હું ગેમ પ્લે કરું હા. એવું બધું કે હવે ગેમ પ્લે શું કે મને ખબર નહીં પડતી આપણા ખબર પડે તાન કે હું ગેમ પ્લે કરું ગેમ પ્લે હે ને કે હવે મને ખબર નહીં પડતી આપણે તો આખો દાડ ખેતરમાં હોય એટલે આપણે કશું ખબર ના હોય. આપણે તો એક જ ખબર પડે કે આ ખબર પાવડો લીધો નથી પોકે ખેતમ ધારે હા. ઓર્યા નથી આ ગયા બસ હું એ ખેતરમાં જતો હતો, પણ હું કહું અહીંથી જતો જાઉં. સારું થયું આયા તે પાણી પાણી પીવું હોય ના પણ ના કશું નહીં, મારે તો પીને આવ્યો હું. ઘેરથી નીકળ્યો ને પાણી બાણી હા. બધું પીને આવ્યો હતો. હવે કાં તો હેડી ના મુકો તા કે ના ના આપણે તો ખેતર અહીં જ છે આ બાજુ. આ પેલા આતાજી ઘરના પાછળ હા રહ્યો. હા ઈ જ. તો ભલા મને તા મૂવી દીધો આવું ગયા ઈ આવો. તાન ગૌ તમે કર્યા પેલા ઓહો. આપણા ઓહો, અમે એ કર્યા. સારા ગૌ ત્યાં મારે અત્યારે એ બાજુ જવું હોય ને તો ઉતરો ફરતો જ ઘઉં ભાઈ ગાલા. રાતે બુંદે બહુ આવે મુંડે બહુ આવે તો મારે રાતે જવું પડે એ બાજુ. આપણે રમણજી શરત રાખતા હોય તો સારું હોય ને કે આ તો પેલી ઘાસ બાજી કે આ બધું નાખ્યું હોય ને હા તે એમાં બુંદે ફરી વળ્યા છે હમ. પછી રાતે તો અહીં ઘાટ લઈને જતા ને તારી શી ખબર ને? આ તો હું એ હજુ જોયા નહીં નતો. આ તો ચોક લઈને જતા હોય તો કઈ ખબર નહીં. નકર એકો તો પેલા જ્યાનાજી નો યાદ હોય રે ફરતા રહ્યા હા એટલે આ તો રમણજી જોઈને લઈને આવે ખરા. એ જ ને આ તો કે લાઈન ભલાજી ખેતરમાં નહીં આગળ તે ભલાજી બે રહ્યા હું તો પીતો ને એટલે મારે તો માથાકૂટ કરો તો આવો જ હા અને આઈમ બે હોય ખરા માથાકૂટ કરો બરાબર. એટલે એ રપી દેલા હોય એટલે આ તો અંગાર આ તો હું હોય નહીં ખેતરમાં એટલે રમણજી મળી જાય એટલે બે સાથીદાર ભેગા થઈ જાય એટલે પાછા તો પીવડાવી દે હમ ત્યાં નહીં જતા. ના ના હું એમને મેકીને જ આવ્યો હતો ગાડી હા મૂકો લે ગાડી આપડા બધું પર્યું ગોધરો ને એવું બધું ખાટું ને એવું બધું લઈ જવાનું આજે અચ્છા એ મૂકો લઈ જાય બરોબર પણ કહું હતા તમે ગાડી પછી તમે બેહો, હું જાઉં તારે મારું મોડું તમે થાય. આવું નહીં ના મોડું થાય. હા જાઓ તા કોણ? પાવ હજી આવજો હોય કોણ સારું સારું. સારું લાય હે ને મુજે બે તો ઘેર શું કરે પાણી પાણી પી દરજી તો જતો પેન્ટમાં સિલાઈ મારી તો ના મારી મને એવો તો મારતો મારે દરજીને તો સિલાઈ ગયો હોય ને તો અંગાત લેતો જાવ પેન્ટ તો બધું
તો હાથીથી હજુ તો આપવું ઓછું રહે તમારે. હા લુગડા આપીને જલ્દી ઘેર જાઉં પછી કામ થોડું કરી દો. લાગે કે ભૂંડે મને એક વખત ગમ બાજુ હતો માતા દે આ બાજુ ઘઉંના બહુ બધું પાકી નાખે અને એવું એક તો પાણી વાવે આવા ઘઉં સારા આજેના તબેલા બાજુ હતો મારતા રમણજી શું કરે ચોકીદાર તો દેખાતો નહીં એ તો આપીને ઘેર જતો રહો ને લુગડો લે લુગડો તમારો કાલ આવ્યો છોકરા ના લુગડો લાવ્યો ચા ચોઈ લાવું અરે આટા લુગડો પીવાનો એ તો મારા બાપાએ કીધું નહીં પછી ચોઈ ચા લાવું અચ્છા હા આમ ચા પીવાનો હોય પણ આપ્યો નહીં મનતો ને હું તો લાવો જ આ ભલાજીને ખબર નહીં પડતી અત્યારે ચા મોકલાવાની હેડો ને અમને મોકલાવશે આ લુગડો અત્યારે મારા બાપાનો ના પહેરવા મોકલાયો તો ચા મોકલાવાની ખબર ના પડે એમને મારા બાપા આવા ચાલે તો હા હા અત્યારે ચા ના બદલે લુગડો મોકલા કાલ તો ઊંચું ઊંચું ફેંકતા કે 2 ટાઈમનું ખાવાનું આવી જાય ને ચા આવી જાય ને આખો દાળ બગાડ મારો હવે મારું કઈ કુંડીએ હું કુંડીએ જઈને મોટું ધોવું ચા તો મોકલાય ને ભલા હવે તો મોટું ધોવા દે ભલાજી તો મારું મૂળો બગાડ નાખ્યા ચાય ના મોકલાયો લાય ડોકનું તો હરખું વાંકી અને યાદ એ મને ડાકો જેવો દેખાયા અરે રમણજી તમે તો જોરદાર લાગો હા બે હા ઈ કાઢીએ મોકલાયું નહીં યાર દર્દી કાન પડ્યું સિવાય હું તો રાતે સાપડું એવું ભૂકે નાખું અલે તમે તાર સાપડું ઊભું કરી દો ને રાતે સાપડું કરી નાખ્યું નહીં ઠંડી વાતી વાયરો આવતો તો આમ ચાલકો આ ભલાજીને ખબર હે કે તમે સાપડું ઊભું કર્યું
એ તો આયા જ નહીં ખેતરમાં તો ખબર હોય. હવે આવા જ છે એના ખેતરમાં. હું ફતાજી હા પેલો છોકરો આવ્યો ને તે મુકો આ તું ચા લઈને આવ્યો તને લુગરો લઈને આવેલો હજુ ચા નહીં પીધે તમે? ચો પીધો હ દારૂ બગાડ મારું તો ભલાજી હજુ ભલાજી ચા નહીં આપવા તમને? ચો ચા જ નહીં મોકલાયો એ તો ઘેર ચા પીને બેહ્યા. એકન તો મોકલાયો નહીં. એ તો મને નહીં ખબર. હા પણ આવશે જ એટલે આવ જ છે હવે ખેતરમાં. હા ઓહ હાલ હું જઉં હો એમના મોકલું ભલાજી ચા લઈને. હા જલ્દી મોકલજો મારે ઘેર જવાનો ટાઈમ થયો. હા હા મોકલું. મારું 10 વાગી ગયા ખેતર પકડ મોડું થઈ ગયું હતું મારે જલ્દી પકવું કે સર અમે કેવું કરો મારું દરજી 2 પેન્સિલ આવ્યો હતો આ મોર મને એક સીવી ના લીધો પહેલાં રમજી હમણાં કે છે કે તમે તો પહેલાં છે જ મોકલાય પેન તો મોકલાયો હતો અમારા સારું અમે તો સાપડું બાપડું જોર કરી નાખ્યું રાતો રાત. હા રમણજી હા લે ભલાજી તમે તો જો સાપડું ઊભું કરી નાખ્યું. અલે આ રાતી છે ને હા આમ જો વાયરો આવતો તો ચાર કોઠે તે ઠંડી વાતી હતી. હા તે મુકો લાઈન તાન છાપરું બંધ થઈ સારું સાપડું ઊભું કરી નાખ્યું. સારું આટલા દાડે હું કઈ ખેતર રહું તો અમે કરી સાપડું ઊભું ને કર્યું આવું. આ લે પેન હા હવે ચાલ આ તમે જો ફોન કર્યો તો મને ચાલો તો એ તો તમારે લાવવું પડે ચા તો આ યાર હવાનો ચા નહીં પીધો એ હવાનો એ મચ મચ જ કરો. હા વાંધો નહીં આદમ પેલા છોકરાને ફોન કરું એ તો લેતો આવશે બરોબર ચા હા ઘેરથી બનાવી લેતો આવશે. હા આવું છું તારનું ચા નહીં પીધો અને આખી રાત જાગ્યા છે તો હું આવું જાગે જ છે ને તાને એટલે છાપરું પૂછ્યું તો થોડીક વાર આરામ કરો તો બેસીને કોલ આ તો બંધ દે તો પછી રાતની ઠંડી જ ના લાગે એટલે પછી મસ્ત થોડું તો બુંડે તો નાખો. ના ના હા આખી રાત જાગ્યો એક ગુંજુ ને પીવા દીધું. હા તો તમે બેહો હું તબેલો વાતો મારતો બેસજો કોણ અને છોકરા ફોન કરી દો હું ચાલીને આવો. હા બેસો ચાર બાર નાખું અને પછી થોડીક વાર બેસી પછી ઘેર જવું. આ તો મારે શું થયું તો ઊંઘ જ આવ્યા કરે મન તો. સાયકલ શું છે મારા હારીએથી? ઓ રમણજી આગળ આવો. હા સાયકલ તો હું એક જ મેકી જતો રાત સાયકલ જઈ તો જઈ છો જલ્દી આવો. સાયકલ પરથી જો જી આપણી સાયકલ હા સાયકલ તો અહીંયા જ પડી હતી. હા તો જો જી સાયકલ તો મને નહીં ખબર. તમે શું ધ્યાન આલો હો? હે હું હે ને રાતી આમ કૂતરો બહુ ભસતો તો આ ગાડી પેલી લેબડી રહી ને આપડે ઓહો ઈ બહુ ભસતો તે મુકો કોણ આવ્યો હતી ઈ જોજો પાહો સાયકલ જ નથી. તો તમે એવું ધ્યાન આલો કે ઘર જોવા જ્યાં આગળ ધ્યાન ના આવે પેલા પણ કૂતરો ભસતો મુકો કોક આવ્યું હોય તો તમને ખબર તો ચોર આવે આપડે. હા એટલા જ જોવા જતો કૂતરો ભસતો તો તે. હવે મારા 3000 સાયકલ હતી એટલે તમે ધ્યાન શું આલ્યું તા? પણ કહું તો કહો કે પેન કૂતરો ભસતો તો ઈ જોવા જતો. એ કઈ કૂતરો ભરતો તો તમારી વાત સાચી પણ તમે ધ્યાન આવતો તો પાછું હોય ને તો જોવાય ને કે સાયકલ ને એવું તો બધું હોય ને. પણ કૂતરો આમ કોક આવી ગયું હોય ને એવું કરતો તો. ખરું કર્યું તા ને તમે યાર. હા બેહો હું પૂરી નાખતો બેસો. હા આવીને તમને કોક કહું હવે. મને લાગે દાવ ઉતા આયા હે ને ભાઈ રાતે પીન હોઈ ગયા લાગે કશું કામ કર્યું નહીં અમને. મારે હે ને લાગે થોડો સબક શીખાવવો પડશે અમને ના કારે લોકો હે ને આવું કરશે. મારા હારે લાગે પેલા જેનાજી આવી જાય ગાડી લાગે પીરાઈ દીધી હોય છે એટલે જ પડી જાય. એ રમણજી આગળ આવો. ચો ગયા ઉડ્યો
રાતે જ્યાં જે હતા ને કોલ ઓ વાહ તમારે પીવડાઈને જ્યાં લાગે કોથરી પડી જવો હે મીની પીધી આ તા પેક માતા મારતા આઈ ગાડી હવે અને સાચું બોલો ભગવાન માથે રાખીને સાચું બોલો હવે હાથું જ બોલવું અયકારી હું અયકાર બેઠ્યો ને એટલે આયા આઈને પર મારું માથું ચરાવ્યું હવે તમે પીન હોઈ જાય છે ને કાં સાયકલ ચોરી ના થાય પણ હું તો ખરી યાર કૂતરો બસતો તો યાર કીધું તો ખાવ તા મમ્મી એ તો તમે ઊંઘો ભરતા હશે બાકી ઉભા થઈને તમે જોવાય નહીં જાઓ એ ગાડી હવે આ જોતો તો કોથરી બોથરી બધું જોઈ આવ્યો ગાડી તમે પીન હોઈ જાય છે કા હું તો ખાવ કે જેનાથી પ્યાસી પેક મારતા ને મારતા આવતા હતા તો તમે પીવડાઈને જ જાય છે ને ના હી એક જ પેક લઈને આવ્યા મને ફતાઈ બધું કીધું કે તમે જેના જે બે હંગાતે પીવા જતા હતા રોજ હતા તે જતા પણ આ કોણ ચલો, ચાલુ કોણ કરતા લેમ તો? નહોતું. આ કોણ ચાલુ કરતા જ મૂકી દીધું હવે સાચું બોલો ભલા મને સાચું બોલો આ હાથું તો બોલું યાર તો સાયકલ ચોરી થઈ તો હવે તમને ખબર નહીં સાયકલ ચોરી તમને ખબર હું તો હતો તો પછી પીન હોઈ જાય છે ને યાર પીન હોય જો તો નબળો જો એ હવે ખોટું બોલ્યા આગળ સાચું બોલો ભગવાન માં આધાર રાખો દોરા તે હાથું જ બોલું યાર હા તો પેલા તો આપણે પાછી હેડો બોલો આ ભલાજી ચમ કાયા છે હ એટલે શી ખબર ચોકીદાર હા ને બેહો ને ચો ફર કરો હો આઈકાન કોમ કરે હા બે આવો હવે પેલા આખી સાયકલ 4000 ની ચોરી કરી થઈ ગઈ ને ગઈ પીન હોઈ જાય તમે પાહા એ નહીં પીધી ભલાજી ચમ આટલું બધું બોલબો કરો હો અરે આતાજી કરશનજી આવો બેહો બેહો હું તો અહીં ભોરો બેહું નહીં ના ના બેહો પાછું પણ બેહો ના ના એવું ભોરો ચમ આટલું બધું બોલબો કરો હો આ ભાઈ ને મેં ચોકીદારમાં રાખ્યા બરોબર તે આપણે પેલી સાયકલ મારી હતી ને તે સાયકલ ચોરી થઈ ગઈ તો આ ભાઈને ખબર નહીં ચમ હુઈ જતા એટલે ના ભાઈ પેન કૂતરો બહુ ભટતો હતો ને તે મુકો કોક આવ્યો આ કે ચોર પર બરોબર એટલે હું ઈ જોવા જો કે કોણ આવ્યો આવ્યો તાન સાયકલ નથી એ નહીં. મારો ગુનો કહેવાય એને એ ગાય જોવા ગયા હોય તો એને પોતલે જોઈ આવીએ એ પીન હોઈ જાય છે ને રે નહીં જેનાથી આવે પૂછ્યું? તમને ખબર તો હે કે જેનાથી આઈકન દો તો જેનાથી આમથી આવે હે જ્યાનાજી મને પેલા ફતાજી નહીં એમને બધું કીધું મને કે જ્યાનાજી પેલા બોલ્યા કર ને તો આપણે અડ્ડો હોય બીજો એ ગાય બે જગ્યાએ પીવા જાય એ આપણે ખેતરે થઈને જાય રસ્તો હા તે રસ્તો હીદા હે એટલે જ કહું કે નાખીને જ્યાં હે પણ તમે પીવડાઈને જાય તમે એવું કીધું કે મારા ઘરે આઈ માથાકૂટ કરતા હતા તમે અમને બોલ્યા 100% પીવડાવ્યું હે પીવડાવીશ છે નકર મેં ઊંઘ જ નહીં રહ્યા બધું આપવું પડે વન અને એવું સબૂત હતું તમે દારૂ તો પીધો તમારા જોડે એવું સબૂત હતું તમે મારા ઘરે સબૂત હ બોલાવો બોલાવો ઘણા ફોન કરો હો આ ફતાજી કરું ફતાજીને કરો હો ઓવા આખી રાત જાગ્યો આ યાર છોકરો છો હ એ ઘેર આ ફતાજી બોલાવા પડશે એમ પેલા આ તો બોલાવો એમને નોકરી મેં કાઢ્યો અમને એટલે એમની જવાબદારી આવો ભાઈ હા બોલાવો બોલાવો વાત સાચી છે હાલો ફતાજી જો હતા આપણે તબેલા આવજો થોડીક વાર અરે ભલા મોના આવો ને યાર કેમ તમે નહીં આવતા આવો વાર લાગશે કેટલી વાર લાગશે 2 મિનિટ હા વાંધો નહીં આવો હા બધો ચંપલ કાઢો દે અહીંયા હવે ફતાજી એટલે લોહી પીવો શું થયું મોને સિમને મેં કહ્યું બરોબર તો એ તો ફોન કરીને તે શું કહે ખબર છે હું તો હજી આવે કહેતા તો થાય છું હવે હાલ તો ખેતરમાં હતો મારીને જ્યાં અમારો છોકરો કહી ગયો મને લાગે ફત્યાને જોર આવો હ એ જ ને આ બધી મિલી ભગત હ ઓહો બધા વાંધો ભેગા નહીં નહીં એ આવે હું સકરાજીને ફોન કરું સકરો એ લાગે ભેગો હ ભલાજી હવે ફોન કાકા એ તો મારે બહાર જવું હોય ને ભલાજી હું કોમ પડી પાવું મારે બહાર જવું આવો છે. ફતાજી બેહો પેલા તો એ પડદા બેહો તમે ચારનો ધોકો પકડ્યો હ અરે હું તો તાનો ધોકો લઈને જ ફરું હા મુંડિયાના હારો કોમ આવો મારે શું કે હા હા મારા મોણસ આવે સબૂત આવે એટલે હું કહું બરોબર સારું મેં ફોન કરી દીધો આવે છે એટલે કહું હા તો હું બહાર જતો હતો તો એકવાર તમે પકડે એટલે હું આવ્યો તો નતો હા ઓહો. હા તો વાંધો નહીં બેહો થોડીક વાર પછી હું આ મેકી દઉં બરોબર? કરશનજી તો લાગે ભૂખ લાગી ઓમ 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 થાય હ
અલે ભૂખ્યા ત્યાં પેલા નહીં ખબર પેલા સંજી તમે ખાઈ નહીં આયા? એ નહીં વધો ગધેરો રોટલો મેં કૂતરાને નાસી દીધી હોત તમને આવી જાય તાર લેવત હા એ કૂતરાની યાદ આવે પણ એ યાદ આવે કે ચોકીદાર ઈકન બેહર્યો હા. અરે ભલા મને તમે મેં ના કીધું મારે તમારા ભા તમે મારા છોકરાને ફોન કર્યો તો ના કર્યો એને શું કીધું આતાજી બે હર્યા બધા સબૂતમાં બે હર્યા શું કીધું એને કે હું બહાર જાઉં મોનસો બોલાવું મારા સબૂતને બોલાવું હું જો આવો બોલાવ. હાલો હજો હતા સાપડું કોને ઊભું કર્યું? એ હા આજે જો આપણે તબેલા આવો તો રાત્રે મોર સાપરામનો સાપરામ. હા આવો આવો સારું હા ટેપી બંધવું તું તો ખરું ભલાજી ના કેવા ચાદરો આલે એ ચા નહીં મોકલાવતા યાર હવા બોલા તમે મોનો યાર કોકના- સાચું બોલો સાચું તો બોલું હવાનો ચા મોકલાયો તમે. તે સાચું ઉભા મારા છોકરાને ફોન કરું એ રહ્યો અને આલી જશે ચા નહીં મોકલાયો હવાનો હું ઉઠ્યો તારનો અમને અમર છું ચા વગર. એને ચા તો તેલ પીવે છે પણ આ ચાદરો તો આપી બંધાવો તો અરે અહીંયા તો ખાલી અધાર જ મને વાયરો ના આડે એટલે બહુ થઈ હજો હતો હા ચા બનાવીને ખેતરમાં આવીને ચો જવું પાવ તું ગોમાં પહોંચ્યો ચમચો જવાનું તારે તાર હા હા ફરવા જવું એમ હા તો આપણે હજી આવું ઘેર તો 2 કિલો ખમણ ને જલેબી લેતો આવજે હા હા અને કચોરી પેક કરાવતો આવજે ઉતરાણ આવવા નજીક આવી જાય આપણે હા ને હમણાં આવશો ને હા હા લેતો આવજે 3-4 કિલો જેવી ચકરી લેતો આવજે અને પેલો આપણે શું કે પેલું ઊંધિયું હા બધું લેતો આવજો બરોબર ઊંધિયું આલજો અમોન સારું અને પૈસા ના હોય તો ઘેરથી લઈ જજે આપણે તિજોરી હા 3-4 લઈ જજે એમ ચેલા ભરે હા સારું હા હા ભલાજી એમ ચેલા તિજોરી ભરીને પડે હા અલ્યા ભલા મોના આ તો વચ્ચે એક ભેંસ હતી ને તે વેકી મારી હતી 70,000 આવ્યા હતા ઓહો એટલા બધા તાન તે મેકી રાખ્યા આ તો કોક દાડો કોક કોમમાં આવે તે રહ્યો કે હું અત્યારે બહાર જવું ફરવા બરોબર હવે ચા તો આવશે નહીં આપણે તે રહ્યો બહાર જાય ફરવા તે મૂકો હંગાટ મંગાવી લો તો શું ખાવા લાવો હો? ખમણ જલેબી હા અને કચરિયું અને ઊંધિયું હવે ભલા મને તમે પોણી થઈ ગયા પણ નો બગડીને પાણી પાણી થઈ ગયું હો વધુ નહીં આપણે ઉતરને પાલતી રાખીએ બરોબર ઉતરો ને અત્યારે લાવ ઉતરો ને ખાવાનું ઉતરને આગલા દાવ રાખીશું બરોબર ના પણ અત્યારે મંગાવ્યું એવું કરવાનું એ તો હવે હજી 7 વાગે આવશે રાતે કશો 8 વાગે અમારે ઘેર લઈ જજો એ હે ભલા મને તમે તો ખરું કરી યાર હા હું તમારા ઘેર હાલવા ના આવું તમારે હજી ખાવા આપવું પડે હા તો અમે આવશું બરોબર આવી જજો ઘેર અને અમને એ ભાઈ તમે સાચું બોલો ભગવાન માથે રાખો યાર સાચું બોલો કે તમે રાતે પીને હુઈ ગયા હતા લે નહીં પીધો યાર. પેલા મારા માણસો આવે હ મારા કન પ્રૂફ હ સાબિતી હે મારા કન તમારા કન એવું સબૂત હ રાતે મેં પીધો નહીં ખાલી છે ને કઈ તમે પેલું સંગા જોડે તો પેલું પડી તું ચાદરું હાર્યું એ ખાલી ઓઢીને આમ પડે તો તમ કે મને ઠંડી લાગતી હતી અંકા શું હતું નહીં તો તે પડ્યા બંધી ચમ દીધી તાનો તે અત્યારે તો આ સાપડું બંધ થયું ને એટલે વાયરો ખાસ નહીં આવતો. અમને બપોરે આવો તો ગોદરણ લેતા જો ને મેં બધું કીધું તું એમને કે તમારે ફોન કરી દેવાનો જે વસ્તુ જોઈએ એ. હવે મેં ના નહીં પાડ્યું રાતે મેં કેમ ના ફોન કર્યો હવે એરા થાક્યા પાક્યા ઊંઘ્યા હોય એટલે પછી મેં ફોન ના કર્યો. એ વાત તમારી એમનો સાચી છોકરો નતો પણ એમની વાત સાચી બરોબર પણ મેં તમને તેરા આવ્યા હતા તમે મેં શું કીધું તું કે તમારે જે પણ વસ્તુ જોઈએ ને મારે રાતે 2 વાગે પણ ફોન કરજો હું તમારે જે જોઈએ ને એ આ તો બોલે કે હા તો ખરું આટલા હતું કે હા પણ યાર મેં રાતે ઊંઘવા દેવા પડી જાય. મેં એવું મેં કરી રાખ્યું હા રે આતા જે ફોન કરે હું ગમે ત્યાં દોરીને આવું આ કરશનજી રહ્યા પછી પેલા શકરાજી ને રહ્યા હતા ગામમાં એ ગમે ત્યાં ફોન કરે હું ગમે ત્યાં રાતે 2 વાગે ઉભો થઈને જાઉં તાન. ભલાજી આ કોણ આવ્યું આ આમાં માણસો આવી ગયા તમારો માણસ છે તો હા કે બરાબર હાજી હવે ફતાજી પ્રૂફ કરાવવાનું આપણે આ રમણજી બોલતા નહીં કા રાતે પીન હોઈ રહ્યા હતા ને હતા હોઈ રહ્યા ઊંઘી હતા ને ઊંઘી હતા
હા બોલો હવે તમે યાર મને આવો છો હાલે તમે. એમ નહીં મેં તમને કીધું તો કહું કે હું આવ્યો ઓઢીને ઊંઘી રહ્યો તો ઠંડી લાગતી હતી હા તો સાયકલ ચોરી થઈ તમને ખબર જ નહીં તો તમે ઘેર કીધું કે હું તો દારૂ બંધ કરી દઈ બોલ્યા પીતા હતા તે ચો પીધો છે હું ઘણી ઠંડી આમાં લાગી હજુ કે એમની માં કોધરે પડી છે હા, પેલા તો રામન- કોથળીઓ પડી એમ કે કીધું તો ખરું કે રમણજી આયા તા એ ઘડી અમે રાતે પેલા આયા તા એટલે કહો પેલા રમણજી આયા તા તમે ત્યાં આયા તા રાતે રાતે આયા તા એવું વિચાર્યા તમે તો બસ તારે પ્રૂફ મળી છે ને તમને સાબિત થઈ ગયું ને તમે સાયકલ લઈ જતા તમને ઓવા ખબર એ તમને તો મેં મારા માણસ પેશર એટલા મોકલ્યા હતા કે જો રમણજી શરત રાખો તો નહીં રાખતા પણ ઠંડી લાગતી હતી એટલે પછી ઓઢીને ઊંઘી ગયો. આ તો ઓટી નાળા રાત હોઈ ગયા તા ઓવા મેં નીકળ્યા ને તો એમને ખબર ના પડી ના પણ ખબર ના જો તો બે બોલ પડી રહ્યા એમ પડી જતા તે સાયકલ તો ઠીક તો હતી હું તો આવ્યો ઊંઘ્યો તો તે ઈજાડી હતો એથી તમે આટલા પે બાલાજી. ભલા મોણા પે લેબરે શું છે એથી એટલે મને તો એવું લાગે જેનાજી આયા હે ને સાયકલ જો હતી ઓટી આપણે લઈને જ ઠંડી આયા લાગતી. એ વાત સાચી છે. જેનાજી આયા હે બરોબર પોટલી ઓટી પીવડાવી લઈને જ આયા હે પોટલી અને પીવડાવી અમે જતા પીએ રહે. લીધી હે હા પતાજી તમે બે શબ્દ કયો યાર મારે બધું ના કહેવાય તમે લાવી આલ્યો માણસ એટલે તમારે સમજાવવું પડે હવે જો મેં તો તમે કીધું એટલે મેં તો લાવી આલ્યો હવે પછી એ હું કરે એને એમ કીધું તું એમના ઘેર કે હું હવે આ દારૂ નહીં પી હવે પછી હું તો મારા મને કહેતો નહીં જ પીવાનું પણ હું કરું કે એમની વાતે એમને સાચી પીધું. ફાટાજીની વાત સાચી છે એ નહીં મારે બધું ના કહેવાય એમને બે શબ્દ કહેવા પડે બરોબર ને બરોબર છે એટલે તમારા પાસે હું બીજું તો કાઢવો તો કાઢી નાખો ના ભલા મને કાઢવાની મારે પેલું ગણતરી નહીં હા પણ એને તમે બે કોક શબ્દ એવા કયો કે આજ પછી એટલે એવું ના તમારે ખબર નહીં પડતી મારા ભર બધાની ઇજ્જત કઢાઈ શાદી થઈ ગઈ યાર બોલાતું ય નહીં હવે હે ને આજ પછી આવું ના કરતા મન લગાવીને કામ કરજો હા કોમ બરોબર. કરવાનું ભલે ફતાજીએ કીધું કે આને કાઢી મેલો અમારે કાઢવાનું નહીં બરોબર તમે મોને સારા અમે નહીં કહેતો કે ખોટા હ તમે મોને સારા હ પણ આ બંધ કરી દો અને ધ્યાન આલો થોડું હા હવે ભૂલ થઈ ગઈ અને પીવું. બરાજી આપણે કોકડા તો કોમ કરે છીએ ને તો જોઈ વિચારીને કોમ કરવું પડે હા એટલે તો કહું હા દાદા હવે રજા લઈએ જય શ્રી રામ જય જય શ્રી રામ. શ્રી રામ અમારે ખેતરમાં પાણી વાળવાનું હા.